બનાસકાંઠાથી કે જ્યાં જલોત્રા હાઈવે પર વરસાદને કારણે માટીનું ધોવાણ થયું છે। ઓટો કન્સલ્ટના આગળના ભાગમાં જે વાહનો પડ્યા હતા તે માટીમાં દટાયા છે। માટીનું ધોવાણ થતાં 3 જીપ માટીમાં દટાઈ ગઈ। વાહનો માટીમાં દટાતા ખાસું નુકસાન પહોંચ્યું છે। આપને દ્રશ્યમાં પણ બતાવી રહ્યા છે। આપ જુઓ કે 3 જીપ જે છે તે માટીમાં દટાયાથી હાઈવે પર વરસાદને કારણે માટીનું ધોવાણ થયું અને તેના કારણે કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું છે। કેટલાક વાહનો રીતસર માટીમાં દટાયા હોવાનું પણ સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આ ઘટના બનાસકાંઠાની છે કે જ્યાં જલોત્રા હાઈવે પર વરસાદ પડ્યો અને પરિણામે માટીનું ધોવાણ થઈ ગયું। અતુલ ત્રિવેદી અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। જી અતુલ। તાલુકાનો જલોત્રા છે। જલોત્રા હાઈવે પર વરસાદને કારણે જે માટીનું ધોવાણ થયું હતું એમાં 3 જેટલી જીપો દટાઈ ગઈ હતી। ગત રાત્રે જે પ્રકારે 1 કલાકમાં 1.5 થી 2 ઇંચ વરસાદ થયો હતો અને જેને પગલે આ વરસાદ થવાને પગલે જે માટી હોય એ ભીની થઈ ગઈ હતી અને આ માટીનું ધોવાણ થઈ ગયું હતું। ત્યારે આ જે ઓટો કન્સલ્ટના વેપારી છે તેમના જે વાહનો પડ્યા હતા અને તેની નીચેથી આ માટીનું ધોવાણ થતાં તેમાં 3 જીપ દટાઈ ગઈ હતી અને જેને પગલે વાહનોને પણ નુકસાન થયું છે। એટલે કે ગત રાત્રે ચોક્કસ વરસાદ પડ્યો હતો અને જેને કારણે આ માટીનું ધોવાણ થતાં અત્યારે તો વાહનોનું નુકસાન પહોંચ્યું છે। ત્યારે ઠેર ઠેર જે પ્રકારે અહીંયા પાણી ભરવાની પણ ઘટનાઓ બની હતી અને જે પ્રકારે અહીંયા માટીનું પણ ધોવાણ થયું છે એટલે અત્યારે તો જે વેપારી છે અથવા તો ઓટો કન્સલ્ટના જે માલિક છે તેમને અત્યારે તો વાહનોનું નુકસાન પહોંચ્યું હતું। ઓકે, તો દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે માટીનું ધોવાણ થયું અને વાહનોના શું હાલ થયા છે।